वन्दु श्रीहरिने सदा हृदयति गुणातीतानन्दने वन्दु प्राज्ञजी भक्तने वळि नमो शास्त्रे सखा सौआवो रे स्वामी ने हर्षे वधावो रे बाळ सखा सौआवो रे स्वामी ने हर्षे वधावो रे स्वामी ने माटे तारलियाना जगमगता दीप लावो रे बाळ सखा सौआवो रे स्वामी ने हर्षे वधावो સ્વરૂપ યોગીજી મહારાજે લગભગ 70 વર્ષ પૂર્વે એટલે કે 1941 દરમિયાન એમણે એક હરિભક્ત ઉપર પત્ર લખેલો. એ હરિભક્ત અહીં અમદાવાદના જ હતા, જગજીવન રૂડા, અને રાજકોટમાં એમણે યોગીજી મહારાજની સેવા કરેલી. એને રાજી થઈને સ્વામીએ એક પત્ર લખી આપેલો. એણે કહ્યું કે મને કંઈ બધું યાદ નથી રહેતું, એટલે તમે લખી આપો. અને એ પત્ર યોગી ગીતા રૂપે પ્રસિદ્ધ છે. હવે એમાં એક બહુ મુદ્દાની વાત યોગીજી મહારાજે લખેલી છે કે સુહૃદપણાનો મોટો ગુણ શીખવો. સુહૃદપણું એટલે એકબીજાની ક્રિયા સંપથી કરી લેવી, સેવા એકબીજાની કરી લેવી, કોઈ કહે તે ખમવું, અને બીજાને તે વાત જણાવવી પણ નહીં કે ફલાણે મને આમ કહ્યું. ઓહોહો, મારા મોટા ભાગ્ય કે આવા કહેનારા ક્યાંથી મળે. એમ કહેનારાનો ગુણ લેવો. સુહૃદપણું હશે તો જબરા ગુણ આવશે, એમ સ્વામીનું વાક્ય છે. માટે અવશ્ય સુહૃદપણું રાખવું. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત લંડનમાં બોલેલા કે દરેકનો મહિમા સમજાય તો સમ સુહૃદભાવની એકતાની વાત જ ના કરવી પડે. મહિમાની અંતર્ગત આ બધું આવી જાય. જો એકબીજાનો મહિમા બરાબર સમજાવાયો તો સમ સુહૃદભાવ એકતાની આ વાત કરવી જ ન પડે. એટલે આ મહિમા આપણે સમજવો. એટલે હવે આગળની વાત એક સ્વામીએ આપણે સમજીએ કે સ્વામીશ્રી આપણને આજ્ઞા કરે કે જો આ પ્રસાદીનો વૃક્ષ છે ત્યારે આને છે ને લીમડાને રોજ 1 લોટો દૂધ તમે ચડાવજો તો બધા ના પાણીની જગ્યાએ દૂધ પણ ચડાવે. પણ એમ કહ્યું હોય કે જ્યાં હરિભક્ત છે ને એને 15 દિવસ સુધી 1 કપ દૂધ પાજો. ઓહો સારો, મારે એની સાથે શું લેવા દેવા. તો જો લીમડાને પાણી દૂધ પીવડાવી આવે પણ હરિભક્તને 1 કપ દૂધ છે ને એ આ પીવડાવે નહીં. આવી દશા ઊભી થઈ જાય. એટલે જુઓ, સુહૃદ ભાવ હોય તો એના સુખ દુઃખને જાણે અને એને અનુકૂળ થાય. ऊंचे ऊंचे
સ્વામી આવ્યા રે આવ્યા આવ્યા સ્વામી આવ્યા રે આવ્યા આવ્યા સ્વામી આવ્યા રે આવ્યા આવ્યા સ્વામી આવ્યા રે આવ્યા થનક થઈ થઈ નાચો રે આજે થનક થઈ થઈ નાચો રે આજે ઠુમક થઈ થઈ નાચો રે આજે નાચો રે નાચો રે નાચો રે આવ્યા સ્વામી આવ્યા રે આવ્યા આવ્યા સ્વામી આવ્યા રે આવ્યા થનક થઈ થઈ નાચો રે આજે થનક થઈ થઈ નાચો રે આજે ઠુમક થઈ થઈ નાચો રે આજે મંડળમાં તો મજા પડે બાય મજા પડે સ્વામી બાપાના બાળ મંડળમાં તો મજા પડે બાય મજા પડે અરે મજા મજા બાય મજા મજા 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 ને એવું લાગતું હશે કે આ બધા શું કરે છે પણ જોવો મારી બા સભામાં સ્વામી બાપા આવ્યા છે એટલે અમે બધા હા હા ગળતલ કરીએ છીએ સ્વામી બાપાના બાળ મંડળમાં તો મજા પડે બાય મજા પડે સ્વામી બાપા હું તો જોરદાર જયનાથ બોલાઈશ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષરધામ મહારાજની જય અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય ભગતજી મહારાજની જય શાસ્ત્રીજી મહારાજની જય યોગીજી મહારાજની જય ગુરુદેવ સ્વામી મહારાજની જય 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 અડાડ મડી જોડા મહોત્સવની જય 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 જુઓ સ્વામી બાપા આ આવી અમારી ભજન મંડળી પ્રાર્થના કરશું કીર્તન ગાઈશું આરતી કરશું દંડવત કરશું પ્રાર્થના કરશું કીર્તન ગાઈશું આરતી કરશું દંડવત કરશું સ્વામી બાપાને રાજી કરીશું મજા પડે બાય મજા પડે સ્વામી બાપાને રાજી કરીશું મજા પડે બાય મજા પડે અરે મજા મજા બાય મજા મજા મેં તમને રાજી કરવા માટે તો મેં વાતો બોલી છે હા તું આખો દિવસ વાતો જ કરતો હોય છે ને સ્કૂલમાં ભાઈબંધો સાથે ઘરમાં બેન સાથે અને સભામાં આ ટીનુ સાથે સ્વામી બાપા એક વાત કહું આ વાતોડિયો છે વાતોડિયો ઈ વાતો નહીં મેં તો ધામીની વાતો બોલી છે બોલો બોલો ત્યારે તમે વાત કરી છે જેને જીવનું લૂલું તળવું હોય તે આ તામી પાસે આવીને વાતો સાંભળે તમે વાત કરી છે કાયા હોય છે પપ્પુ પત્તા નથી તાનતા હોય છે પપ્પુ પચે છે વાહ 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 જોરદાર વશિષ્ઠભાઈ તમે કઈ મોઢે કર્યું છે હા કર્યું છે ને હા તો શું કર્યું છે તિલક ચાલો હે હે નહીં હા આ જુઓ મોડે તો તિલક ચાલો થાય ને હા સારું સારું બેસી જાઓ અરે આપણે જુગલભાઈ તમે કઈ મોઢે કર્યું છે હા બોલો બોલો શું કર્યું છે સ્વામી બાપા હું તો જોરદાર છું જોરદાર જયનાથ સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કહી છે ભગવાનને ભગવાનના સાધુ એ બે સામું જોઉં એ બે જ જોયા જેવા છે બીજામાં કાંઈ માય નથી એકદમ સરસ જુગલભાઈએ જોરદાર સ્વામીની વાત બોલાવી ચાલો બાળ મિત્રો આજે હું તમને એક સ્વામીની વાત શીખવાડીશ અને તમને બધાને પણ શીખવાડવાનો છું કારણ કે આજે આપણે બધા સ્વામી બાપાના બાળ મંડળમાં આવ્યા છીએ તો આજે અહીંયાથી હું જે કંઈ પણ વાત બોલાવું એ તમારે બધાએ અભિનય કરીને બોલવાની છે તો તૈયાર બધા ચાલો તારે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે નારાયણ હરે
સ્વામીએ વાત કરી છે કોટી કલ્પે ભગવાનનું ધામ ન મળે, ભગવાનનું ધામ ના મળે તે આવા સાધુને હાથ જોડે, તે આવા સાધુને હાથ જોડે એટલામાં મળે. એટલામાં મળે. તો એવા સાધુ કોણ છે? પ્રમુખ સ્વામી મહારાજ છે. આપણા ગુરુ કોણ છે? પ્રમુખ સ્વામી મહારાજ છે. અક્ષરધામ કોણ છે? અરે તો અક્ષરધામ કોણ છે? અક્ષરધામ એટલે શું એ તમને ખબર છે? અક્ષરધામ એટલે શ્રીજી મહારાજને રહેવાનું ધામ, ભગવાનનું ઘર. ઘર એટલે બંગલો કે ફ્લેટ? અરે ભગવાનને તો બંગલો જોઈએ ને. બે બેડરૂમ કે પછી 3? 2-3 બેડરૂમ નહીં, 5, 10, 15 બેડરૂમ જેટલો મોટો બંગલો હોય. અરે એટલું મોટું કે આટલું મોટું કે પછી એનાથી એ મોટું? ના ના, એટલું નહીં, એના કરતા તો બહુ 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 જ મોટું. હે ને સ્વામી બાપા? તો આ તો બહુ મોંઘું હશે નહીં? એ ભાઈ, તારે ક્યાં ખરીદવું છે તો ચિંતા? એટલે જ તો ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે આપણે તો અક્ષરધામમાં જવું છે, એવો એક સંકલ્પ રાખવો. એમાં એવી વાત આવી કે આપણે તો અક્ષરધામમાં જવાનું છે, એમાં ખરીદવાની વાત ક્યાંથી આવી? સમજ્યો? પણ આપણે ત્યાં શા માટે જવાનું? હા, એ પ્રશ્ન બરોબર. કારણ કે અક્ષરધામમાં શ્રીજી મહારાજ અખંડ વિરાજમાન રહે છે. એનો મતલબ એમ કે શ્રીજી મહારાજ જ્યાં અખંડ બિરાજમાન હોય એ અક્ષરધામ, બરાબર ને? એકદમ બરાબર. શ્રીજી મહારાજ તો પ્રમુખ સ્વામી મહારાજમાં અખંડ બિરાજમાન છે. એનો મતલબ એમ કે પ્રમુખ સ્વામી મહારાજ જ અક્ષરધામ છે અને આખી સભા અક્ષરધામની સભા છે. કેમ, બરાબર ને બાપા? રમતો રમીશું, વાતો બોલીશું, સંસ્કારી બાળક બનીશું. 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 હોશે હોશે પ્રસાદ ખાઈશું, મજા પડે બાય મજા પડે. હોશે હોશે પ્રસાદ ખાઈશું, મજા પડે બાય મજા પડે. અરે મજા મજા બાય મજા. ભગવાન મહારાજ અને સ્વામીને જમાડ્યા વગર પ્રસાદ જમાય? તો આજે તો આપણી સભામાં સાક્ષાત પ્રમુખ સ્વામી મહારાજ પધાર્યા છે અને આપણા બાળ બાલિકા કાર્યકરોએ સ્પેશિયલ સ્વામી બાપા માટે ખીચડી અને શીરાનો પ્રસાદ પણ બનાવ્યો છે. તો આપણે બધા પહેલા શ્રીજી મહારાજ અને સ્વામી બાપાને થાળ જમાડીશું. બધા રેડી? આજે તો આપણે પ્રત્યક્ષ થાળ ધરાવીશું, બરોબર ને? જમો ને જમાડું રે જીવન મારા, હરિરંગમાં રમાડું રે જીવન મારા, હરિરંગમાં રમાડું રે જીવન મારા. વાલાજી મારા ખીચડી ને શીરો જમો ને અમ સંગે રમો રે જીવન. વાલાજી મારા ખીચડી ને શીરો જમો ને અમ સંગ રમો રે જીવન મારા, રે અમ સંગ રમો રે જીવન મારા. બાપા, આપ અમને કેમ ગમો છો તે ખબર છે? બાપા, આપ અમને બહુ ગમો છો. કેમ, બરાબર ને? હા.
આટલા બધા ગમો છો. કેમ? બરાબર ને? હા બાપા, આપ અમને કેમ ગમો છો તે ખબર છે? કારણ કે આપનામાં સાક્ષાત ભગવાન છે. કેમ? બરાબર ને? એટલે કે આપના દર્શન કરીએ તો ભગવાનના દર્શન જ કરીએ છીએ, અને આપ આશીર્વાદ આપો છો તો ભગવાન જ આશીર્વાદ આપે છે. કેમ? બરાબર ને? તો આવા હસતા રમતા પ્રત્યક્ષ ભગવાન સદાય માટે અમને સુખ આપે તેવી અમારા બધાની પ્રાર્થના છે. કેમ? બરાબર ને? બોલો બધા, કેમ? બરાબર ને? કેમ બાપા? બરાબર ને? શ્રી સ્વામિનારાયણ ભગવાનની આપણા ગુરુ કોણ છે? પ્રમુખ સ્વામી મહારાજ છે. એમના ગુરુ કોણ છે? યોગીજી મહારાજ છે. એમના ગુરુ કોણ છે? શાસ્ત્રીજી મહારાજ છે. એમના ગુરુ કોણ છે? મહારાજ છે. એમના ગુરુ કોણ છે? સચ્ચિદાનંદ સ્વામી છે. ને આપણા ભગવાન કોણ છે? સ્વામિનારાયણ ભગવાન છે. બોલો ભગવાન સ્વામિનારાયણની જય બોલો ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજની જય ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજની જય જય જય. વાહ 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 વાહ. મારા સ્વામીની થાય વાહ વાહ, મારા સ્વામીની થાય વાહ વાહ, મારા શ્રીજીની થાય વાહ વાહ. મારા શ્રીજીની થાય વાહ વાહ, દેશ ને વિદેશમાં વાહ વાહ વાહ. દેશ ને
શ્રીજીની થાય વાહ વાહ મારા શ્રીજીની થાય વાહ વાહ મારા સ્વામીની થાય વાહ વાહ મારા સ્વામીની થાય વાહ વાહ મારા શ્રીજીની થાય